મિત્રો, કોઈ પણ વસ્તુના ડિઝાઇન કે ઉત્પાદન માટે પેટેન્ટ એક એવો અધિકાર છે જે કોઈ વ્યક્તિ અથવા સંસ્થાને નવી શોધ, સેવા, ટેકનિક, પ્રક્રિયા, ઉત્પાદન અથવા તો ડિઝાઇન માટે પ્રદાન કરવામાં આવે છે, જેથી કોઈ એની નકલ તૈયાર ન કરી શકે. પ્રત્યેક દેશમાં પેટેન્ટ કાર્યાલય હોય છે. ભારતીય પેટેન્ટ ડિઝાઇન એન્ડ ટ્રેડમાર્કનું મુખ્ય કાર્યાલય કોલકાતામાં આવેલું છે. હવે કોઈ પણ વ્યક્તિએ પોતાના ઉત્પાદન કે ટેકનોલોજી પર પેટેન્ટ લેવા માટે આ કાર્યાલયમાં અરજી કરવાની હોય છે અને સાથે જ પોતાની નવી શોધ વિશે જાણકારી પણ આપવાની હોય છે. અને ત્યારબાદ પેટેન્ટ કાર્યાલય તેની તપાસ કરશે અને જો તેઓ ઉત્પાદન કે ટેકનિકલ વિચાર નવો લાગે છે તો પેટેન્ટનો આદેશ રજૂ કરી દેશે. આનો મતલબ એ છે કે કોઈ વ્યક્તિ અથવા સંસ્થા કોઈ ઉત્પાદનની આબેહૂબ નકલ અથવા ઉત્પાદન ક્યારેય બનાવી શકશે નહીં. અર્થાત બે ઉત્પાદનની ડિઝાઇન એક જેવી ન હોઈ શકે. પરંતુ જો કોઈ વ્યક્તિ એવા જ ઉત્પાદનને બનાવવા ઈચ્છે છે તો તેને પેટેન્ટ ધારક વ્યક્તિ અથવા સંસ્થા પાસેથી આની અનુમતિ લેવી પડશે અને રોયલ્ટી પણ આપવી પડશે. અને હા, એક ખાસ વાત, ભારતમાં પેટેન્ટની અવધિ 20 વર્ષની હોય છે. અરજી જે દિવસથી કરવામાં આવી હોય ત્યારથી આ અવધિ શરૂ થાય છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.